આપણી સાથે અત્યારે જગદીશ મહેતા સર જોડાઈ ગયા છે. આવતીકાલે ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી થવાની છે, વોટિંગ થવાનું છે. એ પહેલા રાજનીતિ ગરમાયેલી છે, કારણ કે ગણેશ ગોંડલ જે છે એ જેલમાંથી ચૂંટણી લડવાના છે. સામે યતીશ દેસાઈ છે, જેઓ પણ ચૂંટણી લડી રહ્યા છે, અને આરોપ લાગી રહ્યા છે કે જયરાજસિંહની પેનલ જે છે તેમને ઘણા બધા એવા લોકોને એની અંદર નોકરી આપી છે, જે લોકો એમના રિલેટિવ્સ હતા, અને ઘણા બધા કરપ્શનના ને એના આરોપ લાગી રહ્યા છે. જગદીશ મહેતા સાહેબ સાથે વાત કરીએ. સર, શું કહેશો? કારણ કે પહેલી વાર એવી ચૂંટણી હશે કે જે રીતે કહી શકાય કે આ એક લોન્ચિંગ છે ગણેશ ગોંડલનું. જયરાજસિંહ જાડેજા પણ પહેલી વાર બેંકથી ચૂંટણી લડ્યા હતા, અને ગણેશ ગોંડલ પર પહેલી ચૂંટણી બેંકથી લડી રહ્યા છે. બેન, આ એક ડેબ્યુ પણ છે અને એક પ્રયોગ પણ છે. જુઓ, જેલમાં ગયા પછીથી ચૂંટણીનું ફોર્મ ભરાવવું એ બિલકુલ સોચી સમજી એક જેને કહેવાય ને રણનીતિ છે. શું છે? જીતી જાય જેની સંભાવના ઘણી ખરી છે, જીતી જાય તો એમ કેવા થશે કે इस जंगल में एक ही शेर, हम जहां खड़े थे लाइन वहां से शुरू होती है. નંબર 1 આ મેસેજ કોને? ભારતીય જનતા પાર્ટીથી માંડી અને પોતાના જે રાઇવલ છે એને. હારી જાય તો શું થશે? તો તમારામાંથી હાર પચાવવાની પરિપક્વતાનું એક આરોપણ થશે. કારણ કે તમે જુઓ, 10મા 12મા ધોરણના છોકરા ઇનોસન્ટલી જ્યારે પેપર નબળા જાય કે પરીક્ષામાં રિઝલ્ટ ખરાબ આવે, યા તો ડિપ્રેશનમાં હોય જાય અને યા તો સુસાઇડ કરી લે. આપણે જાણીએ છીએ, છાપામાં આવે છે, રાઈટ? આ કેસમાં એવું થશે, માની લો જેની શક્યતા છે જ નહીં, તમને કહી રાખો અત્યારથી, ગણેશ બાપુની હારની શક્યતા ઓછી જ છે, નહીવત છે. પણ બે ઘડી માની લો કે હારી જાય તો શું થાય એમ કહું છું. તો એને હાર પચાવતા પણ શીખવું પડે, અથવા તો એને એની ટ્રેનિંગ મળે. કારણ કે આ બેન છે ને બેન, એની આમ કોઈ વેલ્યુ નથી. આમ એટલે વેલ્યુ નથી ઇન ધ સેન્સ, એમાં હારવા જીતવાથી એની ઇમેજને કોઈ ફેર પડતો નથી, આપની જાણ ખાતર. કારણ કે બેંકમાં હારી જાય તો પણ જયરાજસિંહના કુકડે જ હવાર થાય છે. આ લખી રાખો. જીતે ગમે ન્યા બાપુ કે એમ જ થાય છે. આમ જુઓ તો ચેરમેન ગમે હોય નહીં, છોડો બધી લીગલી આપણે ડેટા કલેક્શન વાળી વાત જવા દો. અને મૂળ એને 150 કરોડ રૂપિયાનું ધિરાણ છે, અને 200-250 કરોડ રૂપિયાની એની પાસે ડિપોઝિટ છે. 500 કરોડમાં આખું બેંકનું રજવાડું જે છે એ છે. હવે 500 કરોડ તો બાપુ આવી 3 બેંક ખરીદી લે એમ છે પોતે. એટલે એને આમાં નથી આર્થિક લાંબો રસ, નથી આ બેંક કોઈ રાજકોટ નાગરિક સહકારી બેંક જેવી, અને છતાંય તે પછી કોઈ એવી વાત એને પોલિટિક્સમાં કોઈ અસર પડે એવું નથી, સમજી લો. પણ એક પ્રયોગ બુદ્ધિપૂર્વકનો કરવામાં આવ્યો છે કે એક તો જેલમાંથી ઊભા રાખ્યા, એટલે કે તમે જાણો છો જે કેસ અંતર્ગત જેલમાં ગયા છે એની યતીશ દેસાઈથી માંડીને બધાએ કોર્ટ, આપણે જિલ્લા રજિસ્ટ્રારથી માંડીને ચેરિટીમાં જ્યાં પણ એને ફરિયાદ કરવી ઘટી ત્યાં બધી ફરિયાદ એને કરી કે ભાઈ આ ક્રિમિનલ માઇન્ડેડ છે, આની ઉપર આટલા કેસીસ છે. ઇવન તો જયરાજ બાપુએ જો કે ફોર્મ એને પાછું ખેંચી લીધું, પણ જયરાજ બાપુએ પણ ફોર્મ ભર્યું હતું. તો એ એમ કે છે કે આની ઉપર પણ આટલા ચાર્જીસ છે, મર્ડર સહિતના જે બંને ભાઈ ગણેશ ઉપર પણ એટ્રોસિટી એક લાગેલી છે, વગેરે વગેરે. તો તમે આને ડિસ્કોલિફાય કરો. પણ આપની જાણ ખાતર યતીશભાઈ દેસાઈએ પણ હાઈકોર્ટમાં ન ગયા, જ્યારે કે હાઈકોર્ટના વકીલ છે. તો કોર્ટમાં ગયા હોય તો થોડો ફેર પડે. એને શું કર્યું? પોલીસમાં રજૂઆત કરી, ચેરિટી કમિશનરથી માંડીને જે કોઈ લગત ડિપાર્ટમેન્ટને. હવે એ બધું સરકારી તંત્ર છે, તમે સમજો. આ કેવું છે, મારે ને તમારે કોઈ વાંધો પડે તો હું અરજી આપું, જો FIR નહીં, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, ફરિયાદ નહીં, અરજી. અરજીનું ગુજરાતી સમાધાનને અવકાશ છે. હું અરજી કરું એટલે FRI નોંધાતી નથી, FRI નોંધાતી તમે ગુનેગાર નથી થતા, હું ફરિયાદી નથી થતો. અરજી આપે એટલે પોલીસ વાળા શું કે તમને ફોન કરે, જગદીશભાઈ આવું કર્યું, બોલો શું કરવું છે, પછી અમે કાયદેસરની કાર્યવાહી કરશું ને આમ ને તેમ. એટલે તમે એમ કહો ભાઈ થોડું ઘણું જતું કરો ને આટલામાં પતાવો એટલે વાત પૂરી. આ યતીશભાઈએ પણ આવું કર્યું કે એને કોર્ટમાં જવું હતું. તો કોર્ટ ન્યાયતંત્ર ઉપર તો ભગવાનની દયા છે, હજી સુધી બહુ વાંધો નથી આવ્યો. ન્યાયતંત્રને કીધું હોત કે ભાઈ આ પ્રકારનું ડિસ્કોલિફાઈ થઈ શકે એવા પૂરતા આની પાસે પ્રમાણ છે કે આટલા ક્રિમિનલ કેસ જયરાજસિંહ બાપુ ઉપર છે, ગણેશ ગોંડલ ઉપર પણ અત્યારે છે, ને તેઓ શ્રી હાલ જેલમાં છે. તો એ તો દીવા જેવું સ્પષ્ટ છે કે કોર્ટ કંઈક એમાં સંજ્ઞાન લે તો. પણ એ કોર્ટમાં નથી ગયા. એ બુદ્ધિપૂર્વક જે તે ડિપાર્ટમેન્ટને કીધું. હવે અત્યારના તમામ ડિપાર્ટમેન્ટ આપણે જાણીએ છીએ સરકારની વિરુદ્ધમાં કોઈ જાય ભલા માણસ?
એ બધી આપણે બધું વાતો કરીએ છીએ નિષ્પક્ષ ને ફલાણું, કોઈ ભોજ્યોભાઈ નિષ્પક્ષ હોતો નથી. હવના સેટિંગ કરે છે ને હવની ગોઠવણ હોય છે, એકબીજાના ફોન આવે એમ કરે છે. તમે જુઓ સુરતમાં અહીંયા પથ્થરમારાની ઘટના થઈ, હાંજે વિધર્મીઓ હતા એટલે હાંજે ગૃહમંત્રીએ કીધું કે સુરતનું પહેલું કિરણ આવશે ને ત્યાં સુધીમાં બધા અપરાધીને પકડાઈ ગયા. બરાબર છે. અહીંયા કન્યા છત્રલીમાં ઓલો રેપની ઘટના બની હતી, એનો ભાઈ સામેથી થાકીને આવ્યો ત્યારે મેળ પડ્યો આરોપી. કા ના પકડાણા? ઈ થાકી ગયો, ત્રાસી ગયો ભટકીને, એટલે પછી સેટિંગ કરીને બુદ્ધિપૂર્વક આવ્યો. ક્યાંય સાંભળ્યું એનો બરડા ફાડ નાખ્યા હોય એવું, કે એને બહુ હેરાન કર્યો, સાંભળ્યું કે હું થયું રામ જાણે. હવે ન્યા ચરસના અને હેરોઈનના દરિયામાંથી પેકેટ પકડાણા હતા, લાખો કરોડો રૂપિયાની ખર્ચના. એમાં એ ભાઈ પકડાણો પણ ખરો. એ એના ફોટા પાછા જે તે મંત્રીઓ સાથે પણ હતા, ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતાઓ સાથે. શું થયું એનું? કાંઈ આવ્યું? એક લીટી પણ બહાર આવી? નહીતર હાલો પકડાઈ ગયા પછી ઈ ગોળ્યું જે ચરસ બરસ હોય, મોકલનાર કોણ લેનાર કોણ હોવું જોઈએ ને, એ કાંઈ આવ્યું નથી. હું છું રાજા રામ જાણે, પતી ગયું. એમ આ કેસમાં છે કે એને પોલીસને અહીંયા ડીસીપી ને એવા બધાને અરજી કરી. હવે ભલા મને સરકારી મુલાજિમ છે, સરકારની ફેવર કરે કે તમારી કરે, પણ આ તો એમ કે આ પોદળામાં સાંઠેડો ખૂતાડી દો, આ પોદળો મારો. એમ મેં અરજી કરી એટલે કાલે વારે કોઈ મારા તથાકથિત મતદારો કે મારા સપોર્ટર એમ ન કે ભાઈ તમે દેસાઈભાઈ કેમ કાંઈ ન કર્યું યતીશભાઈ, તો કહેવાય ભાઈ મેં તો અરજી કરી, ક્યાં માને છે? તમે અરજી કરી બુદ્ધિપૂર્વકની, તમારે કોર્ટમાં જવું જોઈએ, કોર્ટમાં ગયા નથી. એટલે આ તંત્ર તો સરકારી જેમાં કઈ થવાનું નથી. એટલે તમને કહું, જે ચૂંટણીનું પરિણામ 15મી તારીખે આવવાનું છે એમાં મોટા ભાગે ભાઈ ગણેશ જે છે જયરાસિંહ બાપુના સુપુત્ર, એ જીતવાની સંભાવના વધુ છે. કારણ કે 60,000 જેટલા એના મતદારો છે, 10 થી 12% કોઈ દી મતદાન વધ્યું નથી. અને આ વખતે એટલા મતદાન થાય, એમાં પણ જસદણ પંથકની એક 4300-4500 જણાની એવી બધી એક આખી વોટ બેંક છે જે જયરાસિંહ બાપુના ઈશારે કે એમ જ કરે તેમ છે. પછી યતીશ દેસાઈની પેનલમાં સૌથી ધુરંધર વ્યક્તિ તરીકે કોઈ ઊભું હતું તો કોણ ઊભું હતું? જે જયંતિભાઈ ઢોલના ધર્મપત્ની શ્રી. હવે તેણી શ્રીએ ફોર્મ પાછું ખેંચી લીધું. એટલે જયંતિભાઈ ઢોલના કારણે જે આ પેનલની ગંભીરતા વધી ગઈ હતી યતીશ દેસાઈ વાળી, કે કદાચ જીતે, કારણ કે જયંતિભાઈ ઢોલનું નામ બહુ મોટું, એ ભૂતકાળમાં ચેરમેન રહી ચૂક્યા છે, યતીશભાઈ રહી ચૂક્યા છે. પણ હવે એ નીકળી ગયા એટલે બધાને લાગ્યું કે ક્યાંક આપણે કહે ને મોટું ઝાડ પડે તો પછી બધું જંગલ સાફ થવા માંડે, એના જેવું કે એવાળા આ જયંતિભાઈ ઢોલે જ્યારે પાછું ખેંચી લીધું તો બાકી બધા તો સમજ્યા, બાકર બચ્ચા 100 બચારા, સિંહણ બચ્ચું એક હજારા. હવે જયંતિભાઈ હટી ગયા તો બીજા બધાનું આવે શું? એટલે હવે આખી વન સાઇડેડ આખી ગેમ થઈ ગઈ છે. અત્યારે ગોંડલની નાગરિક બેંકની ચૂંટણી વન સાઇડેડ થઈ ગઈ છે. અને મોટા ભાગે તમે ને હું બે આપણે પછી જીતશે ત્યારે ચર્ચા કરીશું કે આ થોડા જીતી જ ગયાવાના છે ને જીતી જશે. પણ જીતશે તો મેં કીધું તેમ મેસેજ ટુ ધી ભારતીય જનતા પાર્ટીને, મેસેજ એના રાઇવલ્સને કે જુઓ, इस जंगल में एक ही शेर, અમે જંગલ જેલમાં હોઈએ મેલમાં હોઈએ, અમે કહીએ એમ થાય. આ એક મેસેજ પાસ થઈ જશે. ન કરે નારાયણને હારી જાય તો ગણેશ બાપુને, કારણ કે એ હજી નવયુવાન છે, એને જિંદગીમાં પહેલી વખત જેલમાં ડેબ્યુ પહેલી વાર કર્યું છે અને અહીંયા ચૂંટણીમાં પહેલી વાર ડેબ્યુ કર્યું છે. તો એને સેટબેક ન આવે કે ભાઈ જો જીવનમાં હાર અને જીત બે હોય છે, આ તમે હારી ગયા કાંઈ વાંધો નહીં, હાર હોતા હે, તમારે હાર પચાવવાની પણ ક્ષમતા હોવી જોઈએ. જીત તો ઠીક છે, તો એમ પણ એક મને જેને કહે ને કેળવણી, આમ બુદ્ધિપૂર્વકની, પળોટવું કહેવાય આપણે ગામડાની ભાષામાં, પળોટવું. એ આ પળોટી રહ્યા છે. એટલે એને આપણે સાવ સારી ભાષામાં કહો તો એ એક પ્રયોગ કર્યો છે જયરાસિંહ બાપુએ. જી બેન. પણ સર ક્યાંક એવું ના થાય કે આ પ્રયોગ જો નિષ્ફળ રહ્યો તો ગણેશ ગોંડલની મુસીબત પણ વધી શકે? ના રે ના, શેની મુસીબત બેન વધે? શું થાય? આ ચૂંટણીમાં હારી જાય એટલે શું થાય મને કયો જી. મેં આપને પેલા કીધું, હું વાસ્તવિક વાત કરીશ બેન, કારણ કે એમને તો પછી આવવું છે ને, એમને તો રાજનીતિમાં આવવું છે ગણેશ ગોંડલ. અને બેંકનું ક્યાં? અરે બેન, બેંકની કોઈ વેલ્યુ નથી બેટા. બેંકની શું વેલ્યુ છે? સૌરાષ્ટ્રમાં સહકારિતાની એક અલગ જ વેલ્યુ છે. ના બેન, આપને કહું, ગોંડલ પંથકમાં જેટલા માર્કેટિંગ યાર્ડો છે આખા તાલુકામાં, જેટલા 36 ગામના તો બજારો બંધ રહ્યા હતા. નરેશભાઈ ગોંડલમાં ભાઈ બાપુ જયારે જેલમાં ગયા ત્યારે વિચાર કરો લ્યો, આ તમે જે સહકારીની વાત, અને તમામ માર્કેટિંગ યાર્ડ બંધ, તો માર્કેટિંગ યાર્ડ તો સહકારી થઈ કે નહીં? ભલા માણસ, આ લોકોની ઉપજણ છે ને છે. તમે એને ઈધર યા ઉધર,
એમાં કઈ કરી શકો નહીં. ધાક કયો તો ધાક ને શાક કયો તો શાક છે ને છે બેન, સમજી લ્યો. અને આમાં હારી જાય તો એને કાંઈ રૂવાડવું ફરકે નહીં. મેં તમને કીધું એક ડેબ્યુ મળશે, 0માં આઉટ થાય તો તેંડુલકર એમ થાય કે ઓહો 0માં આઉટ થઈ શકાય, બસ એટલું જ. બાકી એમાં તેંડુલકરની જે આવડતમાં કાંઈ ખામી ના આવે. એવી રીતના માન્યો કે આ બેંકમાં હારી જાય તો હા ધારાસભાની ટિકિટ મળી હોય અને એમાં જો હાર મળે 101% એ સેટબેક ગણાય. કારણ કે ઈ પ્રજા પાસે લોન્ચિંગ છે ને, લોન્ચિંગમાં જો એ થાય તો બેન પ્રયોગ છે ને. તમે ધાબા ઉપર પતંગ ઉડાડો ને પતંગ ઉત્સવમાં પતંગ ઉડાડવામાં ફેર. ધાબા ઉપરમાં તો આનંદ કરવા સિવાય કઈ નહીં. તૂટી જાય તો ક્યાં ફરક પડતા ને ચગી જાય તો ક્યાં ફરક પડતા है. એની કઈ નોંધ ના હોય. તમારા નિજાનંદ માટે પતંગ ઉડાડો છો તમારા ધાબે, તમે બાકાયદા સ્પર્ધામાં લ્યો ભાગ અને તમારી પતંગ કોઈ કાપે ને તમારું ઇનામ ન મળે તો તમે કઈક ગુમાવ્યું ગણાય. હવે આ તો તમારા ધાબે પતંગ છે, તમને મોજ આવે ત્યારે ઉડાડો, કોક કાપે તો તમે કોક નહીં કાપો, મજા કરો, કિલ કર્યું. એમાં ક્યાં કોઈ દી સાંભળ્યું કે કોઈની પતંગ 25 કપાઈ ગઈ, છોકરાએ સુસાઇડ કરી લીધું સાંભળ્યું? કારણ કે એને ખબર જ છે કે આ તો ટેસડા કરવા છે, આનંદ કઈ મતલબ જ નથી. આ કપાઈ એમાં તને મજા આવે છે, કાંઈકો છે એના જેવું છે. આ ડેબ્યુ કર્યું એ તો બેંકમાં કર્યું ને. બેંક એની પોતાનું છે, રહોડા જેવું છે બેન. બેંકમાં મેં તમને કીધું 60,000 જેટલા એના સદસ્યો છે, મતદારો, પણ 10-12 હજારથી વધુ મતદાન થતું નથી. એટલી તો ફરક પહેલેથી છે, સમજી લ્યો કે ભાઈ ભગવાન બચાવે, વ્યસનથી છેટા હારા, આપણે કઈ પડવું જ નથી. આવીએ તો માથાકૂટ ને કે તમે ત્યાં મતદાન કરવા જાઓ તો કોઈક ઈશારો કરે કે કોને આપ્યો કોને નહીં. એના કરતા ભગવાન કરે ન નીકળવું. એટલે પેલા તો 70% લોકો તો મતદાન કરવા આવતા નથી. જે 10-12% લોકો આવે છે, મેં તમને જસદણ સહિત ગોંડલ સહિતના લોકોનું કીધું કે અડધું પોણું જે મતદારોનું જે જૂથ છે એ તો જયરાસિંહ બાપુ કુકડે હવાર થાય એ કેમ કરે છે. તો ક્યાં આમાં ડેબ્યુમાં શું ફેર પડતા है. માની લ્યો કે મેં તમને કીધું હારી જાય તો મેં કીધું ને આ તો એને હમકું શીખવા મળે કે જો ભાઈ આમાં હારે થાય છે. માની લ્યો કદાચ હાર થાય તો, કારણ કે આ હારની કિંમત અથવા હારની ઇફેક્ટ લોકસભા કે ધારાસભાની ચૂંટણી ઉપર જે થાય છે એવી લેશ માત્ર થતી નથી. પણ સહકારિતા ક્ષેત્રે તો થશે ને. પણ આખું ક્યાં તો ગોંડલ તો રાજકોટમાં કોંગ્રેસ નથી. રાજકોટમાં એક પણ માણસ ગયું ત્યાં પ્રચાર કરવા. સાહેબ સાંભળી લ્યો, ગોંડલ અહીંયા જયરાજસિંહ જાડેજાની નાકનો પણ સવાલ આવી જાય ના, પણ એવડી પ્રતિષ્ઠિત નથી ને બેટા. હું એમ કહું છું, એમ તો એના સમાજમાં માની લ્યો કે પ્રમુખ કોક છે, લ્યો જયરાસિંહ બાપુ પ્રમુખ નથી તો નાકનો સવાલ ન થાય એવું નથી બેન, સમજી લ્યો. દરેક જગ્યાએ એનો અહંકાર નથી કે હું જ હોવો જોઈએ. આ તો બુદ્ધિ પ્રયોગનો પ્રયોગ છે. અને આપની જાણ ખાતર કદાચ પરિચિત ન હોય તો હું કહી દઉં, જયરાસિંહ બાપુ જે છે એ બળવાન ઓછા, એને કળવાન વધુ છે. આપની જાણ ખાતર સાતીર દિમાગના લોકો હોય ને એને હરાવવા બહુ અઘરા. બળવાન જે છે ને એની ખાંભ્યું થાય. કારણ કે આગળ પાછળ જોયા વગર બાકા જીત મંડે કરવા તો શહીદે થઈ જાય ને કોકને કરી નાખે. બાપુ એમ નથી. ઈ તો 2 ડગલા પાછા હટે તો જ હટે કે જો છલાંગ મારીને પાછી મોટી છલાંગ મારીને કોકને હડફ કરી જવાના હોય તો જ. આ લખી રાખો બેન. અને એ જ થવાનું. ઈ બી કહું જે સત્ય છે તે આ છે. કોઈને ગમે ન ગમે હવે આપણો સબ્જેક્ટ નથી, પણ મૂળ વાત એ છે કે એ ડેબ્યુ કરાવ્યું તો બુદ્ધિપૂર્વક કરાવ્યું ને. મેં તમને કીધું તેમ કે ભાઈ ચાલો દેખતે હૈ ક્યાં હોતા હૈ. સાયકલ તમને શીખવાડવામાં તો 1-2 વખત પડો કે ન પડો તો એમાં ક્યાં તમારી ક્યાં જિંદગી હોઈ ગઈ છે. પણ તમને બુદ્ધિપૂર્વક શીખવાડવા માટે થઈને આવું જ એને પગલું ભર્યું જેમાં એનો પોતાનો સંપૂર્ણપણે હોલ્ટ છે. એવી બેંકમાં તેને ડેબ્યુટ કરાવ્યું છે. મોટા ભાગે જીતવાના ચમત્કાર જ એને હરાવી શકશે, માની લો. બાકી જીતેલા જ પડ્યા છે. અને હારશે તો મેં કીધું તેમ આ તો આનંદી કાગડા જેવું છે. રાજાના નળિયા ચાળીએ છીએ ભાઈ, રાજાના નળિયા ચાળીએ છીએ ને કુવામાં નાખી દો, રાજાના કુવામાં તરીએ છીએ ભાઈ, રાજાના કુવામાં તરીએ. આ ક્યાંય સેટબેક વાળી વાત છે જ નહીં. કારણ કે હાર્યા પછી પણ એ બેંક ઉપરનો કબજો તો જયરાસિંહ બાપુના ગ્રુપનો જ હોય. એ કેમ જ થાય એમ સમજી લો. ચેરમેન કોઈ પણ હોય, ડિરેક્ટર કોઈ પણ હોય, સભાસદ કોઈ પણ હોય, એ ત્યાં અંતે તો પાછું અહીંયા જ ફોન રણકાવવો પડે કે હું કરું હું નહીં. એટલે એમાં બીજું કઈ નહીં. આ તો ફિલ્ડ છે, હોમ ફિલ્ડ છે બેન. જી હોમ ફિલ્ડ છે. પણ યતીશ દેસાઈ ત્યાં આગળ ચૂંટણી લડી રહ્યા છે અને યતીશ દેસાઈના જે આરોપ છે એ તો ગંભીર આરોપ છે કે ત્યાં આગળ ભ્રષ્ટાચાર થાય છે બેંકની અંદર. સાથે સાથે જેટલા પણ રિલેટિવ્સ છે લગભગ 7 થી 8 લોકો એવા છે જેમને જયરાજસિંહ જાડેજાના રિલેટિવ્સ છે જેમને બેંકમાં નોકરી આપી દેવામાં આવી છે. એટલે બેંકના નિયમો એક બાજુ મૂકીને આખું થઈ રહ્યું છે. બિલકુલ. યતીશ દેસાઈ ચૂંટણી લડે છે. પહેલા તો તમારી જાણ ખાતર ગોંડલમાં રહેવું અને જયરાજસિંહ સામે ચૂંટણી લડવી એ જ મોટી જીત છે. પાણીમાં રહેવું અને મગરની હારે વેર વાળવાનું અને બાંધવાનું એ જીત જ છે. પછી મગરનું જે થવું થાય. એટલે પહેલા તો યતીશભાઈ એમ જ પહેલા તો જીતેલા ગણાય, નંબર 1. બીજું, એના ફાધર પણ એવા હતા.
ગોવિંદભાઈ દેસાઈ. અમારા અહીં રાજકોટમાં ચિમનભાઈ શુક્લ, ચિમન કાકા કહેતા, ભારતીય જનતા પાર્ટીના આદ્ય સ્થાપકોમાંના એક ચિમનભાઈ શુક્લ. એ શુક્લકડી એનું શરીર એવું, કાઠી પણ એવી, એટલે કે બેઠા ઘાટના વ્યક્તિ, કોઈ 5 હાથ પૂરા કે 6 હાથ પૂરા કે પડછન કાયા કે 52 ઇંચની છાતી એવું કાંઈ નમરે. એક આમ તમે જો વડીલની કક્ષામાં હોય એવા અવાજ, એ ઘોઘરા જેવો હવે સમજી લ્યો. પણ એની ધાક અને શાખ બે એવી હતી કે અહીંયા નવા કલેક્ટર આવે કે ડીસીપી આવે કે સીપી આવે, એણે ચિમનભાઈ શુક્લની લોધાવાડ ચોકની ઓફિસે નમન કરવા આવવું પડે, કમસે કમ મળવા આવવું પડે. આ સિરસ્તો હતો, તેવો શ્રી જીવા ત્યાં સુધી ટક્યો. એમ આ યતીશ દેસાઈના ફાધર ગોવિંદભાઈ એ પણ ગોંડલના ચિમન શુક્લ હતા. એનો પણ દબદબો એવો હતો, મરદનું ફાડ્યું. એના છોકરામાં પણ એ જ ગુણ છે. એને આ અત્યારે તમે જે જયરાજસિંહ બાપુની સામે શિંગડા ભરવા નાની માના ખેલ નથી. એ તો જે રહેતા હોય ને ખબર પડે. આપણે સ્ટુડિયોમાં વાત કરીએ જુદી વાત છે, ત્યાંથી નીકળો તો ખબર પડે. એ વિસ્તારમાંથી ચંબલની ખીણમાંથી નીકળો અને નોઈડાના રોડ ઉપરથી નીકળો, બેમાં ફેર. નોઈડાના રોડ ઉપર તમને મજા આવે, ચંબલમાંથી અંદર ભગવાન બચાવવાથી કોઈ હિસાબે નીકળી જાય તો સારું. આ એવું છે, કાંઈ કમ નથી. છતાંય ન્યા રહેવું અને રીતસર એની સામે ફરિયાદ કરવી, એના કૌભાંડોની વાત કરવી, અને બાકાયદા એની ઉપર આટલા એલિગન્સ છે, બધી જાહેરમાં કરવો ધજાગરો, એ કંઈ જેવી તેવી વાત નથી. એટલે અડધું પડધું તો એ જીતા ગણાય, તમારી જાણ ખાતર. પણ યતીશભાઈ દેસાઈએ એટલી બધી ફરિયાદો કરી અને બધી વાત કરી, પણ કોઈ કોંગ્રેસી, તમે વિચાર કરો, એક પણ આ રાજકોટમાં કોંગ્રેસી કે જેવા તેવા છે. તમે જાણો, ઇન્દ્રલીલ રાજગુરુથી માંડી, હેમાંગ વસાવડાથી માંડી, મહેશ રાજપૂતથી માંડીને કેટલા હજારો લોકો અહીંથી લલિત ગગથરા, આ બધા કોંગ્રેસના છે ને. કાં હડોડો હું કરીને ત્યાં ગોંડલમાં ધાવા નાખીને ન બેઠા, જવાય એમ નથી બાપા, સમજી લ્યો. એટલે જીતશે તો હાર પહેરાવા જાહે. આમાં તો એ બધું જીતે તો પછી ઓહો કોંગ્રેસ જીતી ગયું, ધન્ય હો ધન્ય હો. પણ હારી જાય તો તમે કર્યા ભોગવો એમ. આ પરિસ્થિતિ પણ ઈ છે બેન, સમજી ગયા. એટલે યતીશભાઈએ તો જોર કર્યું. ખેર તમે જુઓ, ગોવિંદભાઈ ઢોલ, યતીશભાઈની પેનલમાં ગોવિંદભાઈ ઢોલના પત્ની એને ફોર્મ ભર્યું હતું શરૂઆતમાં. ગોવિંદભાઈ આપણે જયંતિભાઈ ઢોલ. જયંતિભાઈ ઢોલ, હા, જયંતિભાઈ ઢોલે કઈ કમ નથી, ચેરમેન છે ને. એ મરદનું ફાટ્યું છે. એને જયરાજસિંહ સામે વેર બાંધ્યા, પેલા એના માણસ હતા, હવે એની સામે વેર બાંધ્યા. હવે પટેલ ભાઈ છે આમ જુઓ તો, અને ક્ષત્રિયની સામે ભલે હું કહું હુંકાર કરો કે જેવી તેવી વાત તો છે નહીં, પણ એ છે લડી લીધા જેવું. તો એને પણ હવે શું થયું, એને પાછું પોતાની પત્નીશ્રીનું ફોર્મ પાછું ખેંચી લીધું. હવે એ છે ને પછી એક મોટું, આમ તમારી જાણકારી, મકાનની દિવાલ હોય, તમે વચ્ચે દિવાલમાં કોહ મારો એટલે દિવાલ પડે એટલે હંધુય પડે. એમ એવડી મોટી તમે પીછેહટ કરી લ્યો. ગોવિંદ જયંતિભાઈ ઢોલ જ્યાં સુધી મેદાનમાં હતા ત્યાં સુધી રસાકસી જેવું લાગતું હતું થોડુંક, કારણ કે જયંતિભાઈએ પણ વાવેલું છે એ બધું સહકારી બેંકમાં. તો એના કોર વોટર્સ હોય એમાં ના નહીં, તો રસાકસી કમસે કમ થાત. હવે એને ફોર્મ પાછું કીધું એટલે શું થાય, જો મેજર આપણો સૈન્યનો મેજર હોય અથવા તો આખા લશ્કરનું લડવા વાળો હોય, એનો લીડર હોય, હવે એ જ પાછો હટી જાય તો સામાન્ય પ્રજા કે જે સૈન્ય હોય તો બિચારું ભાગી જ જાય ને. એમ યતીશભાઈની બધા તો શું છે, એ મનોબળના રાજા છે, અને આ બાહુબળ આને લડવાનું છે, સમજી લો. અને જયરાજસિંહ બાપુ અરે તન મન ધન બધું ભગવાનની દયા છે, એને કઈ ખામી નથી. તો એની સામે લડવામાં ત્યાં જયંતિ ઢોલ જેવા ભાઈ નીકળી જાય તો હવે એની પેનલ તો પછી બિચારી થઈ જાય. તો બિચારીનું તો તમે જાણો છો, એટલે આપણે બધા પરિણામ આવે ત્યારે તમે જોજો, એ ઓલા ભાઈ જે છે વન મેન એક તરફ વયા જશે મોટા ભાગે. ચમત્કાર જ, મેં કીધું ચમત્કાર જ ગણેશભાઈને હરાવી શકે, બાકી એનું દબદબો છે. જી સર, આવતીકાલે વોટિંગ થશે અને ત્યાં આગળ લગભગ, કારણ કે જે રીતે અત્યાર સુધી તૈયારી ને એ બધું ચાલી રહ્યું છે, ત્યાં પોલિટિકલી પણ એક, કારણ કે એનાથી રાજનીતિ ગરમાઈ ગઈ છે. અને રમેશ ધડુક અત્યાર સુધી ત્યાં હતા, અને રમેશ ધડુકની જે રાજનીતિ છે, કારણ કે રમેશ ધડુક હવે ક્યાંક હાંસિયામાં જતા રહ્યા છે, મનસુખ માંડવિયા ત્યાં આવી ગયા છે. શું આ બધું ભારતીય જનતા પાર્ટીને પણ એટલી જ ઇમ્પેક્ટ આપશે જે રાજનીતિ ગોંડલની સહકારી બેંકની ચૂંટણીમાં થઈ રહી છે? બેન, તમે એક બે નામ સાંભળ્યા રાજકારણમાં? તમને કહું, જૂની પેઢીના લોકોને યાદ હશે, મહંત વિજયદાસજી એક નામ હતું, અને બળવંત મણવર, ઝીણાભાઈ દરજી, એ સમયની વાત કરું છું. મહંત વિજયદાસજી અને બળવંત મણવર, એને ફરજિયાત કહેવામાં આવ્યું હતું જીવવું છે જીતવું છે, બેમાંથી એક. તો કે કમસે કમ જીવવું તો હોય દરેકને, તો સ્ટોપ ઇટ, વાત પૂરી કરો, તમારું રાજકારણ ખતમ કરો, વાત થઈ પૂરી. અને એ વર્ષો સુધી વનવાસમાં હોયા ગયા હતા. આપણી આજે બળવંતભાઈ તો વિદ્યમાન છે, પણ હવે એ શિક્ષણ સંસ્થા ચલાવે છે.
મિત્ર એક જમાનામાં એનો દબદબો હિસાબબારો હતો. તો આવતીકાલે તમે જે કહો છો કે ત્યાં મતદાન છે, રમેશ ધડુક જે છે એને પણ હવે એમ કે હાસ્યમાં નથી ધકેલાના, એને એમ છે કે ભગવાને દીધું છે ને એટલું ખાધે ખૂટે એમ નથી, તો હવે કે ખાઈને મરવું, હેરાન થઈને નથી મરવું. ભાઈ ગોંડલનું આખી સ્થિતિ ગોંડલની જુદી છે બેન. એમાં કઈ આપણે બધા એમ માનતા હોઈએ છીએ કે ગોંડલમાં જયરાસિંહ બાપુ માફિયાગીરી કરે, બંદૂકના ભડાકે, એવું નથી. એમ હાલે એની સાહેબ. આ કઈ થોડું એમ કે જંગલરાજ એમ નથી, પણ બધું છે ભેગું છે, શાખ અને ધાક વાળી. અડધી રાતના હોકારા છે, તમે ડેલી ખખડાવો, તમને કોઈ દી અન્યાય ન થાય છે. તમને દુનિયા આખી હેરાન કરતી હોય, પણ તમે એક વખત જયરાસિંહ બાપુને જેમ કે બાપુ મારું નામ ફલાણા ફલાણા છે, એ પૂછે નહીં તમારી જાત શું છે એ સમજી લો. તમે એને શરણે આવ્યા છો, વાત થઈ ગઈ પૂરી. ઓલા જે ઓરિજિનલ દરબારો નથી, ગૌ બાળ પ્રતિપાળ, એ ટાઈપનું તો છે પાછું. ખોટું નથી, સાચું કહું, એની કોઈ પ્રશંસા અમે મળ્યા નથી. હું જયરાસિંહ બાપુનો હું તો ઓળખું, એવડા મોટા વ્યક્તિ છે. એને મારા જેવું કોઈ પ્રાણી જીવે છે કે ખબર નહીં હોય, સમજી લો. અમે ક્યારેય મળ્યા નથી સાહેબ, ને એની પ્રશંસા કરીને આપણે કઈ મેળવવું નથી, ને એના રાઇવલથી માંડીને સરકાર આપણી કોઈ શત્રુ નથી. પણ જે તથ્ય છે એને કેમ છુપાવી શકો? એના દરબાર ભરાય છે હાલના રોજે, જ્યારે મેં સાંભળ્યું છે એ પ્રમાણે, અને સેંકડો લોકો બેઠા હોય, દરેકે પોતાના પ્રશ્નો રજૂ કરે, બાપુ ફોન ઉપરથી બુદ્ધિપૂર્વક લાગતા વળગતા ફોન કરી દે, એટલે પ્રોબ્લેમ સોલ્વ ઓન ધ સ્પોટ. સરકાર તો શું તળું કરે? આ કોર્ટમાં તો કરોડો વર્ષો સુધી તમે આમને નિમા કરો, ગલઢા થઈ જાવ તો ન્યાય મળે. ધારો કે અત્યારે મને જેલમાં પૂરે, આજથી પછી 30 વર્ષ પછી મને નિર્દોષ છોડે, તો મારા નિર્દોષ મારું આવે હું 30 વર્ષ પછી? એમ તો 3 જણા મને પકડીને લઈ જવું પડે, એવું હું જીવતો હોઉં તો કમસે કમ. એટલે આપણી ન્યાય પ્રણાલી સત્યાનાશ છે ને. ન્યાય ઓલા ભલે કદાચ ઇધર ઉધર થોડુંક થતું હશે, કારણ કે આ તો બાહુબલી માણસો છે અને ઓન ધ સ્પોટ ન્યાય કરનારા છે. ઘણી વખત હાથી તોળાતા હોય તો ગધેડા ધડામ જતા હોય, એટલે કે બહુ મોટા ન્યાય આવી રીતે બાહુબલી તોડતા હોય તો ઘણું સાચું ખોટું થઈ જતું હોય તો થઈ જતું હોય છે. પણ મોટા ભાગે તો તમારે ન્યાય બેહો તો તમને ન્યાય મળે છે, એવું છે. એટલે એની ધાક અને શાક બે ટકી રહે. કઈ એ બાઉન્સર લઈને ફરે ઢીસુમ ઢીસુમ કઈ બધાને ગોળીએ વિંધે એવું થોડું હોય, એવું ના હોય. ત્યાં તમે જેમ આપણે બધા અહીંયા રહીએ છીએ, ત્યાં લોકો જાય છે ને મદદ માંગવા માટે થઈને. તો ત્યાં કેમ એવું કહેવાય છે સર કે ગોંડલમાં લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન પૂરી થઈ જાય છે, ત્યાં હદ પૂરી થઈ જાય લો એન્ડ ઓર્ડરની? આપણે કીધું છે બેન, મેં અનેક વખત કીધું, જ્યાં ઇન્ડિયન પિનલ કોડની કલમ પૂરી થાય ત્યાંથી ગોંડલની હદ શરૂ થાય. એટલે કે ત્યાં રીબડાથી પણ તમે જુઓ તો અનિરુદ્ધસિંહ જાડેજા, એ પણ એની જ જેમ જ છે, સમજી લો. આ કઈ જયરાસિંહ બાપુના ડુંગરે ડુંગરે કાદુતરા ડાયરા એના જાહો જલાલ છે એવું નથી. અહીં પણ એવું ભગવાન દયા છે, એ એમ જ છે, સમજી લો. પણ એના જે કાનૂન, પોતિકા કાનૂન હોય છે, એને આ બધા જેમ આપણે જે કાનૂનની વાત કરીએ એવું નથી હોતું. આ બધા વકીલો મોટા ભાગે શું થાય છે, તમે નથી જોતા બેન, કે ખૂનના આરોપીઓ તે છૂટી જાય છે કે નહીં, તો એને હું ન્યાય મળ્યો કહેવાય, અને એ સારા કહેવાય. કોઈ દિવસ સમજાય કોઈ સમાજમાં સારા માણસો, એને સારા માણસો કહેવાય. આપણે જાણીએ છીએ ખૂન કરાવ્યું છે, ખૂન કરેલું છે, બધાએ જોયેલું હોય તો ભલે ગમે તે બાનાસર, સમજી લો. એ ટેકનિકલ ફોલ્ટ જવા દો. કોઈ એમ કે જગદીશભાઈ એમ કીધું ફરિયાદમાં કે મને ડાબા પડખામાં 2 છરી મારી મરી ગયો, તો આ લોકો શું કે નહીં જગદીશભાઈ ખોટા છે, ડાબામાં નહીં, જો ઈજા તો જમણામાં થઈ હતી. એટલે ભાઈ જમણું કે ડાબું તમે મને ઠોકી, હું થોડો ઈ ગણવા બેહું 2 ગોજા માર્યા કે 20 માર્યા, મરી ગયો. પણ એવું નથી, કાયદો આંધળો એટલે પટ્ટી બાંધીને ઉલ્લુ બનાવે, એટલે ભાઈ ઓલો છૂટી જાય, હે કે ફટી. હવે શું કરવાનું? અહીંયા એવું ના હાલે. એ પછી અનિરુદ્ધસિંહ જાડેજા હોય કે જયરાસિંહ જાડેજા હોય, બેયને ત્યાં કહું છું, ત્યાં એવું ના હાલે. એને ખબર જ હોય કે જગદીશભાઈ જ વાંક છે, એટલે કહી દે ઝાપટ મારે 5 ગુજરાતીમાં કે તે જ કાળું કૌભાંડ કર્યું છે, મારે કાંઈ સાંભળવું નથી. ઓન ધ સ્પોટ ઈ જ ફેસલો. એટલે હું તમને કહું કે ઇન્ડિયન પિનલ કોડની કલમ જ્યાં પૂરી થાય અથવા તો હદ પૂરી થાય, ત્યાંથી આ જયરાસિંહ ને ભાઈ અનિરુદ્ધસિંહની હદ શરૂ થાય છે, સમજી લો. અને એ કાંઈ મેં કીધું હાવ માફિયાગીરી, આ તો અત્યારનો યુગ છે લોકતંત્રમાં. તો તને છોકરો જેલમાં જાય શું કામ? માન લ્યો જો હાવ જ માફિયાગીરી કે ઉત્તર પ્રદેશના માફિયા જેવું હોય, જ્યાં જેલમાં પણ તમે જુઓ છો કેવા ખેલ હાલતા હતા. આપણે બધા માફિયાનો અખિલેશ યાદવની સરકાર વખતે, મુલાયમની સરકાર વખતે જોયું તો ખરું ને. અંદર જુઓ જી શું નતું જેલમાં. તો હવે એ માફિયા પછી કેમ જામીન ન મળે એવી વ્યવસ્થા. એના વકીલને કે ભાઈ સાહેબ મને જેલમાંથી બહાર કાઢતા નથી, કદાચ યોગી ઠામ માર નાખશે. તો એ ફરક છે. હવે એને તમે ધાક કયો કે શાક કયો, નહીતર તમે કાયદા કાનૂન તો બધું છે. તમારા આપણો ભાઈ ઓલો આવ્યો તો આતંકવાદી, તો એને આપણે તો જિંદગી આખી કેટલાક વર્ષ કેસ લડ્યો, બિરયાની ખવડાવી ત્યારે માંડ અફઝલ ગુરુથી માંડીને બીજા બધા લોકો માંડ મેર્યા ફાંસીની ગાળીએ, ઓલો કસાબ બસાબ. તો એ કાયદાને હું ધોઈ પીવો, એ કાયદો કઈ કાયદો કહેવાય? એ ન્યાયતંત્ર એને ન કહેવાય. હણે એને હણવામાં વાંધો નથી, એવું હોવું જોઈએ. પ્રજામાં એવા લોકોની કદર હોવી જોઈએ. હવે આ તો 1000 ગુના કરીને ફરે ને છતાં એને કાયદો ટેકનિકલ બારાસર એને જીવતો રાખે ને એ ફડક કરતો ફરે આખા ગામમાં, એનાથી અંદર ધ્રાં ધ્રુજે, તેનો શું મતલબ છે?
એ કાયદો એટલે હું કહું છું ઇન્ડિયન પિનલ કોડની તથાકથિત જેને આપણે ન્યાયતંત્ર કહીએ છીએ એનો ડખો જ્યાં પૂરો થાય ત્યાંથી આ ખરેખર ન્યાયતંત્ર શરૂ થાય. હા કે ના, કો વાત એક વાત તમે ખોટું કર્યું છે તો ન્યાય ફેસલો તરત. અને એ બધા પુરાવા પણ ત્યાં બી તો ડર આવે છે ને, ત્યાં બી તો ડર આવે છે કે આ લોકોને ડર, જેના પેટમાં પાપ હોય, જેને કાંઈક કાળું ધોળું કર્યું એ ડરે, સમજી લ્યો. પણ એને દાદાગીરી બી તો કહેવાય ને. ના શેની બેન, હું તમને એમ કહું, તમને કોક હેરાન કરે, તમે લેડીઝ છો, તમને કોક હેરાન કરે ને મારી ધાક ધમકી હાલતી હોય બેન, અને હું કહું એ ઠામ માર નાખી અને બોલાવી, મારી દાદાગીરી જ કહેવાય, માન લ્યો. પણ એ સારું કે ખરાબ? ભલા મારા દાદાગીરી જ હોવી છે ને. આ કઈ પાપી લોકો સમજે છે? કોઈ દિવસ એવું નથી હોતું બેટા. દુનિયા જુદી છે, દુનિયાની વિચારધારા જુદી છે કે આમ ન હોય એમ. તમે ન્યાયતંત્ર તો છોડો, તમે પોલીસ સ્ટેશનમાં જાઓ, કાલે જ જાઓ, જો તમને ઇજ્જત સિવાય કે તમે તો હું પત્રકાર છીએ એને ખબર હોય તો જુદી વાત છે. તમે એઝ એમ કોમન મેન જાજો, તમને એમ થાય કે ભગવાન બચાવે, અહીંથી કોઈ દી આનાથી આ તો જે માના કરતા તો હોસ્પિટલ મરી જવું સારું. એમ તો એટલા તો અપમાનિત થઈને તમને બોલે, તમને એ સારા નાગરિકે ના માને, તમને બધાને આરોપીની જેમ તો ટ્રીટ કરે છે. તો ભલા મને ઈ કાયદા કરતા હું તો ભલે આમાં બે કદાચ નિર્દોષ ગણાઈ જતા હોય. આપણે ત્યાં ખોટી કહેવત છે બેન કે 100 ગુનેગાર ભલે છૂટી જાય, એક નિર્દોષને સજા ન થાય. આ ખોટું છે ડખો. હું કહું 100 નિર્દોષ ભલે મરી જાય, ગુંડો તો બચવો જ દો. કારણ કે ગુંડા જે છે ને એક મરી જાય ને તો હજારો લોકોની જાન છૂટે. એ 100 મરી નહીં, નહીતર એ 100 ને મારી જ નાખવાનો છે, સમજી લો. ગુંડો તો મરી જ જવો જોઈએ, એ 100 નું જે થવું થાય. પણ આ તો હું કે 100 નિર્દોષ ભલે છૂટી જાય અને 100 ગુંડા ભલે નિર્દોષ, તો નિર્દોષ હું ધોઈ ગયો એક જીવતો રહે, 100 ગુંડા વારંવાર છૂટ્યા કરે તો એનું તો સામ્રાજ્ય હાલ્યા કરે ને સત્યાનાશ કરી નાખે તમામનું. એના કરતા એને ઠામ માર નાખો તો જાન છૂટે બીજા બધાની. એટલે આપણી આ ઊંધો રવાડો છે. ઈ આ રીબડાથી માંડીને ગોંડલમાં ઈ ડખો નથી. ન્યા બધી વાત આમ જ નક્કી થાય છે. તમારા મારા જેવા લોકો જે સીધી વાત, સાહેબ આને આમ કર્યું, આને આમ કર્યું, રીતસર પુરાવા સાથે એકબીજાએ કબૂલવું પડે. હા ભાઈ મેં આ કર્યું, મેં નથી કર્યું. ન્યા અહીં જે કાળા કોટ વાળા કરે એવું કાળું થોડું નથી હાલતું. મેં તમને આગળ કીધું એમ, ત્યાં ટેકનિકલ એરર નથી હાલતી. ત્યાં તો તમારે સત્ય, પરમ સત્ય બોલવું જ પડે અને એનો ન્યાય જે થાય. તો આ સુધીમાં અનેક અન્યાય ન થઈ ગયા હોય ને આખા ગોંડલ થી પંથકમાં છાપામાં ન આવતું હોય કે ભાઈ આ બે આવી પોતાની સરકાર હલાવે છે ને અમારા નિર્દોષ માણસોને હણી નાખે. એને બલકે મોટા ભાગના લોકોને સંતોષ છે કે ભાઈ આલો કઈ બાપુ ડેલે જે એ કયા હશે માની લો, તો નહીતર બગાવત ન થાય. આ તો જાજી કીડી સાપ ને તાણે. અત્યારે તો લોકશાહી છે, આમાં તો તમે કોઈને કઈ કહી શકો તો છો નહીં. એવું નથી કોઈનું રજવાડું હાલ્યું જાય, પણ એવું નથી ભાઈ. એને ચાહે છે લોકો, એની ધાક અને શાક બે જેની ઉપર એની ધાક છે એ એના લેવલના છે એને છે. બાકી મારા તમારા જેવા સામાન્ય માણસો છે બેન, એને તો ન્યા આશરો જ મળે છે. બે જગ્યાએ કહું છું, રીબડામાં પણ અને ગોંડલમાં પણ. એટલે સારું છે ન્યા આવી સ્થિતિ છે. હું તો એમ હકીકતે કહું, લોકો એમ માને કે તમે પત્રકાર થઈને આવું કહો કે કાયદો ને તંત્ર વ્યવસ્થા પૂરી થાય, હું તો એને સારું કહું છું. આવું હોવું જોઈએ. ભલે પણ એ તો સર આપણે ગોંડલમાં રહેતા હોઈએ તો આપણને વધારે અહેસાસ થાય કે એ વસ્તુ સાચી છે કે ખોટી છે. સવાલ હવે ક્ષત્રિય સમાજને લઈને પૂછી લઉં. સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ લોન્ચ કરવા જઈ રહ્યા છે 20મી તારીખે. પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન આવ્યું. પુરુષોત્તમ રૂપાલાના દરેક પદ ઉપરથી રાજીનામા માંગવામાં આવ્યા ક્ષત્રિય સમાજ દ્વારા. હવે આ એક નવું મંચ લોન્ચ કરવા જઈ રહ્યા છે જે ફ્યુચરિસ્ટિક બધાને ભેગા કરવાનું છે, ક્ષત્રિય સમાજને એક કરવાનું. એટલે ક્યાંક હવે રણનીતિ સ્થાનિક સ્વરાજથી લઈને વિધાનસભાની ચૂંટણી સુધીની આપણને દેખાઈ રહી છે. જુઓ બેન, પહેલી વાત તો એક કરવાની કોશિશ છે, એનો અર્થ એમ છે તમે એક નથી. એ તો નક્કી થયું તો જ કરવા પડે ને. એક કરવા ક્યારે પડે? એક નથી, વાત એક. બીજું, જેટલા લોકોએ ક્ષત્રિય સમાજના નામે વિવિધ સંગઠનો સ્થાપ્યા છે એ બધાના હિત હૃદયમાં ક્ષત્રિય સમાજનું ખરેખર ગરીબ અને પીડિત વર્ગ છે એની પીડા છે ખરી. તમને ચૂંટણી ટાણે જો આ બધું સૂજે છે તથાકથિત એકતાનું, મને તમે વિચાર કરો, કોરોનામાં ક્ષત્રિય સમાજની ભાઈ બહેનો દીકરા પરિવારો અનેકને હું ઓળખું છું. આજે કોઈ કહેતો હોય એને હાથ પકડીને બતાવી દઉં એમ છું. હવે મારા જેવા સામાન્ય માણસને પણ જો ખબર હોય તો આ બધા દિગ્ગજોને તો ખબર હોવી જોઈએ. પણ તમારા એટલે કે ક્ષત્રિય સમાજના જે ખરેખર પીડિત અને ગરીબ શોષિત વર્ગ એમાં પણ છે, તમે એને ખભે કેદી હાથ મૂકીને કીધું કે ભાઈબંધ કઈ મુશ્કેલી હોય મને કહેજો. એકતા એટલે શું? ચૂંટણી ટાણે એક મંચમાં સભા બોલાવો ને સામે 20,000 માણસો મને અડધી કલાક સાંભળી લે એટલે સમાજ એક નથી થઈ જતો છે. એ તો એક
ફિલ્મ આવે તો શોલે ફિલ્મમાં હાઉસફુલ જાય છે. એટલે હું એટલે અમજદ ખાન ને બધા પૈસા ઘરે જઈને દઈ આવે. સંજીવ કુમારના 2 હાથ તૂટી ગયા તો કોઈ એમ કે છે કે તારા ભાણા હું ઉટકી જઈશ? એ તો ફિલ્મ સારું છે એટલે જોવા આવે છે. તમે સમજી લો, આ બધી હું તમને વાત કરું છું. એમાં ભલે હાથ ખોટા છે, સંજીવ કુમારના હાથ તો છે, પણ આ બુદ્ધિપૂર્વક ફિલ્મમાં તો અમજદ ખાન હાથ કાપી નાખે ગબ્બરસિંહ, તો કોઈએ કીધું કે આપણે ત્યાં જઈને ભાઈ તારે ભાણા ઉટકવા જોઈએ તો અમારે મુંજાતા નહીં, અમે છીએ, એવું કઈ હોય નહીં. એ તો ફિલ્મ છે. એમ આ પણ એક જોણું છે. સમાજનું સંગઠન થાય, જેની પાસે પૈસા હોય આ બધો ખેલ કરવાના, જમણવાર સાથેના ફંક્શન. સાંભળો, મંચ ઉપર આવી જાય, છત્રી તલવારો બલવારો આમથી આમ ટાંગી દેશે, જય માતાજી જય માતાજી, ઓકે, બધા ભાઈબંધ આવી જાય, મરદના કટકા બધા ભેગા થાય, ખાનખાના સમાજ છે આ, પણ આ બધાને ભેગા કરશે, આવે શરમે ધર્મે. દરેકને એકબીજાની લાજ હોય, એકબીજાની શરમ હોય. બાપુ તમારે આવવું પડશે, મારા ગળાના હમ તો કહે છે બાપા. એટલે બધા આવે બે ભાષણ સાંભળે, આપણે બધા એક થવું જોઈએ, આપણે બધા મોટી મોટી વાતો કરશે, આ એક થવું. પણ ભલામણા પેલા તમે તો એક થાવ, જે મંચ ઉપરના લોકો તો એક થાવ. આવી આપણી 20 સંસ્થા હોય શું કામ? મને કયો, કોઈ એક સમાજ તમે ક્યાંય સાંભળ્યું? એક સમાજની એક જ સંસ્થા હોય એવું કઈ સાંભળ્યું? પાટીદારની અલગ, લેવાની અલગ, રઘુવંશની અલગ, પછી એમાં આ ઉમિયાજી તો ઓલા વળી પાછા ખોડલમાં, તો એનું પછી સરદાર ભવન અલગ, વળી ફલાણાભાઈ અલગ. લા ભાઈ, ગલીએ ગલીએ આવો ડખો છે, એકતા બેકતા કોઈને કાંઈ પડી નથી. તમે બધાએ મને સાંભળો તો હું બોલું એમ, અને તમે ભેગા થઈને મને મત આપો કે મને મોટો ભા બનાવો, એટલે પછી તમારી એકતાનું જે થાય એ એકતા એટલે શું? નથી ન કેવું જોઈએ કે ભાઈ અમારે સાંભળો, કાંઈ જોતું નથી. કોઈ મંચ ઉપરથી એવું બોલ્યા ક્યારે? અમારે એક રાતી પાય જોતી નથી. અમે એકતા એટલા માટે કરીએ, પહેલા તો અમે ગરીબ હોય આંગળી ઊંચી કરે, કોઈએ કીધું કોઈ નતા, મારા હમ છે ના એના ઉમિયાજીના હમ છે કે માં આશાપુરાના હમ છે, ગરીબ હોય આંગળી ઊંચી કરે, જેને જે કાંઈ જરૂર હોય આંગળી ઊંચી કરે, અહીંયા ફોર્મ ભરીને મૂકતા જાય, એને શું જરૂર છે મને કહેતા જાય. પછી અમે અમારી રીતે બધા જેટલા દરબાર સમાજમાં, ક્ષત્રિય સમાજમાં, રજવાડાથી માંડીને સુખી માણસો છીએ, અમે બધા ભેગા થઈ નક્કી કરશું કે આ બધાને તેને કેટલા રૂપિયા હોય તો આ બધા સુખી થઈ જાય, તો કે આટલા રૂપિયા આપણે એની વ્યવસ્થા કરીએ, કાંઈને ધંધા ધાપા આપી દઈએ. આને સમાજના નેતા આને કહેવાય. એને બીજી કોઈ એમ કે સાહેબ તમે ભાજપ, ભાઈ સોરી બોલો માં, ન ભાજપ ન કોંગ્રેસ, આ એના માટે છે જ નહીં. અહીંયા ક્ષત્રિય સિવાય કોઈ સમાજના હિતની વાત કરવાની થતી નથી. મારી બેન દીકરી જે કોઈ દુઃખી હોય, પીડિત હોય, એને અહીંયા નામ નોંધાવો, અહીંયા બાજુમાં ફરિયાદ છે, કાં તમારો મોબાઈલ નંબર નાખી દો, કાં તમારે કાંઈ વાત ન કરવી હોય તો તમે એમ કહો કે આ નંબર છે, મને ફોન કરજો, મારી દુઃખ તમને હું કહી દઈશ. એને સમાજ એકતા કહેવાય. હવે એમાં કાંઈ નહીં, તમે જોજો બધા એક થવું પડશે, આપણે આમ કરવું પડશે, આપણે હક માટે લડવું પડશે, હું કાંઈ નહીં, એમને હવામાં ગોળીબાર. તો પછી અંતે અમને મોટા ભા બનાવો, અમને ધારાસભાની ટિકિટમાં મત આપે ત્યારે મત આપજો. અત્યારે જેમ જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણી છે ઓક્ટોબર નવેમ્બરમાં, અમને મત આપજો, તે દિવસે ધારાસભામાં મત આપજો. બસ પછી હરિઓમ. આ શંકરસિંહ બાપુ ક્ષત્રિય છે, મુખ્યમંત્રી થયા હતા, બધું થયા હતા, બરાબર છે. હજી કેટલાય ક્ષત્રિય સમાજમાં ભાજપમાં છે, કોંગ્રેસમાં છે. કોણે ક્ષત્રિય સમાજને ઘૂઘરા ઘડાવી દીધા? મને કયો. એક ભાઈ તમે એક નથી, સમાજ તો એક જ છે. બિચારા ક્યાં જાય? સમાજને તો શું છે, એક વાટકી વ્યવહાર રાખે તો સમાજ કહેવાય. તમે ક્ષત્રિય સમાજ એક થાવ, ઓલા કે પટેલ સમાજ એક થાવ, ઓલા કે ભૂદેવ સમાજ, બ્રાહ્મણ સમાજ એક થાવ, ઓલા કે રઘુવંશી એક. એટલા ભલામણા જુદા કરો છો તમે, એક નહીં. આ હંધુ હાથે કરીને એટલે આખું ગુજરાતની 6.5 કરોડની જનતા છે, હંધા એક થાવ ને. હરામ ખાયા હોય ને બહાર કાઢો ને હારા માણા લાવો. 182 હારા માણા ન મળે તો ધૂળ પડી આ રાજ્યમાં. જો 182 હારા માણા ન મળતા હોય, 6.5 કરોડની જનતાની ઉપર રાજ કરી શકે ને કલ્યાણકારી રાજ કરી શકે એવા માણસ છે તો ખરાબ, આપણે ગોતવા નથી. પણ એવા જો ધારો કે ન હોય તો આ તો રણમાં ખેતી કર્યા જેવું છે. તો આ કાંટીકરોનો અર્થ જ શું છે? પણ દરેકને પોતાની પડી છે. કોઈને મેં તમને કીધું, કોઈ તમે આવું કે સામાજિક બોલાવે સમાજના નામે, બરાબર છે, બ્રહ્મ સમાજનું રઘુવંશ, ક્યાંય તમે સાંભળ્યું કે મંચ ઉપરથી કહેવામાં આવ્યું હોય એવું સાંભળ્યું ક્યાંય કે ભાઈ સૌથી પહેલી વાત તો એ કે આ એક ફોર્મ બહાર પાડીએ છીએ, તમારા દુઃખ દર્દ એમાં રજૂ કરો, એટલે અમારા મહિના પછી અમે સર્વે કરીને બધા દુઃખ દૂર કરશું, હાલો. એવું સાંભળ્યું ક્યાંય નહીં. કોઈએ કીધું આંગળી ઊંચી કરો ભાઈ, કોને હું દુઃખ છે, કોઈ કીધું નહીં. કોઈએ કીધું ભાઈ હું ધારાસભ્ય કે સંસદ સભ્ય બનીશ ત્યારે હું તમારે કોને હું મુસીબત છે, હું એમાં હું ખપ લાગી શકું છું, હું લાગીશ કે નોટ એટ ઓલ. કારણ કે તમે જ્યારે ધારાસભ્ય કે મંત્રી બનો છો ત્યારે પાછા રાજ્યના બનો છો, ત્યારે તમે આખા વિસ્તારના બનો છો, તો તમે કોઈ જ્ઞાતિની ચૂંટણી તો છે નહીં. એટલે બેન આ જો એવી ને એવી ઘીસી પીટી કલમ હેઠળ જ પાછું બધા મળે. શંકરસિંહ બાપુ રાજકોટમાં આ રવિવારે સોમવારે છે, તમારી જાણ ખાતર. ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલ નામની પ્રતિષ્ઠિત ક્ષત્રિય સમાજની સંસ્થા જે છે એના એક સંમેલનમાં સ્નેહ મિલન,
એટલે ભાઈ કાં અત્યારે દિવાળી છે, શેનું સ્નેહ મિલન? આ જ વાંધો છે. સાચું તો પેલા કેવું જ નથી. સ્નેહનું તો નામ, જો સ્નેહ હોય તો મિલનનો ક્યાં પ્રશ્ન છે? સ્નેહના માણસો અલગ હોય. સ્નેહ તમારે તમારા દીકરા, મને મારી છોકરી યાર સ્નેહ છે, અમે ક્યાં અલગ? અમે તો ભેગા છે. આ રહ્યા સ્નેહ કોને કહેવાય? તો મિલનનો ક્યાં પ્રશ્ન છે? પણ સ્નેહના નામે મળવું અને પછી ફીફા ખાંડવા રાજકારણના, પછી આ એક કરશે તો ઓલી કોર બીજું કરણી સેના છે, તો ઓલી કોર બીજા કોઈ ક્ષત્રિય સમાજનું સંગઠન છે, ઓલી કોર ઢીકણા ફલાણા સમાજનું સંમેલન છે. આ બધા પોત પોતાના મરચા ખાંડવા બેઠા છે, સમજી લો. આમાં સમાજ બિલકુલ. તો ઓડિયન્સ છે, કેવળ સમાજ ઓડિયન્સ છે બેન. તમામ સમાજને કહું છું, આ ક્ષત્રિય સમાજ જોડો તમામ સમાજને કહું, તમારું કોઈ નેતાએ ભલું કર્યું ભલાવાના તો સેના તમે ત્યાં આવો છો એટલે ખુરશી બેસી જાવ છો. બે લાડવા કોઈ ખવડાવી દે, ઘોડ્યા ઉઠવું એના કરતા અફવા સારો. કાં એની પાસેથી કેવું જોઈએ કે ભાઈ મને તમે લખો, હાલો હું આ દુઃખી છું, મારા આ દુઃખનું નામ, એક દુઃખ આ, બીજું આ, ત્રીજું આ, આમાં તમે હું ખપ લાગો એમ મને કહો. એમની કોઈ વાત નહીં થાય. મારા તમારા જેવા સન્માન થાય, હું આવું મને સાલ ઓઢાડે, તમે આવો તમને સાલ ઓઢાડે, ઓલો આને હાર પહેરાવે, ઓલો આને હાર પહેરાવે, પાઘડી પહેરાવે, પછી બધા મૂછે તા દઈને ભાષણ કરશે ખતરનાક. તમે જુઓ તો આપણે લાગે રાણા પ્રતાપે ટૂંકા પડે. પણ પછી બધા હે બધું સરકારની સાંઠગાંઠ ને ફલાણા ને રામ ને બધા બકરાને લીંડા બધા જુદા પડી જાય. તો શું સમાજનું ક્યાંથી ભલું થાય? એટલે બેન આ બધી જૂની પેટર્નો છે. જો એવી ને એવી પેટર્ન આ કરશે તો આ શંકરસિંહ બાપુ હોય કે ભવિષ્યમાં ત્રીજા મોરચાની જે વાત ચાલી રહી છે એમાં પણ જે કોઈ લોકો છે, આવું જો કરવાનું હોય તો એનું કોઈ ભવિષ્ય નથી. બલકે 100% સુવર્ણ તક છે અત્યારે ગુજરાતમાં. કારણ કે પ્રજા અત્યારે સરકારથી વિમુખ છે, એને બરાબર જામતું નથી. સંગઠન પણ દર્દનાક થઈ ગયું છે ભારતીય જનતા પાર્ટીનું. એવે સમયે કલ્યાણકારી રાજ આપવા વાળા જો ખરેખર 182 જણા સારા, અને તમામ વર્ગ છોડો, ક્ષત્રિય ને પટેલ ને શું ભલામણા, ગુજરાતના ભેગા કરો ને બધાય, અને તમામ સમાજમાંથી એક હિરલો ન મળે કેટલા મળે? હું તમને દાખલો આપું એટલે તમે આ ઓડિયન્સને આપણો જે વિડીયો સાંભળતા ને સમજાય. ઓલો ભાઈ ખજૂર કરીને કલાકાર છે, જે નાટક છે, બરાબર, હાસ્ય કલાકાર, કેટલા કરોડો રૂપિયા દાન કર્યું છે ને અત્યાર સુધી. હવે એવાને ટિકિટ આપો તો હું આમ તો દાન કરતો ફરે, એને ખાઈ તો જવું નથી. ખાવું હોય તો અત્યારે પોતાના પૈસા ખાઈ ન જાય, બદલે દાન અત્યારે કરે છે. હવે એવા માણસો કેટલા એક થોડા છે, આવા તો ગુજરાતમાં હજારો ખજૂર ભાઈઓ છે. તો તમે એવા જાણી કાઢો. અને બીજું, એને ઉભા રાખો ત્યારે તમારે કોઈ આજીજી કરવી પડે એમ નથી કે ભાઈ આ મારો મત આપજો, અને મારા એને મત ન આપો તો એને કાંઈ ફેર પડતો નથી. પણ એના વિસ્તારના લોકોને આપણે છાતી ઠોકીને કહી શકીએ ને બેન કે જો અમે આ ખજૂરભાઈને ટિકિટ આપી છે, તમારા ભાગમાં હોય તો ચૂંટાડજો, બાકી અહીંયા તમે ગમે એને ચૂંટાડી દો તો આ ખજૂરભાઈ ભૂખે મરવાના નથી. એને કઈ રાજકારણમાં લોચો લઈ લેવો નથી. તમારે પછી છાતી કૂટવીને આવેદન પત્ર આપવાનો હોય, એ અમારા રોડ તૂટી ગયા, એ અમારી મોંઘવારી, તો મરો તમારા ભાઈ. પણ તમે એમ કહેતા હો કે રાજકારણમાં કોઈ સારો માણસ નથી, આ રે સારા માણસ, આ ખજૂરભાઈ છે, આપો મત, નહીં તો જાઓ ભોગો. એવું ક્યાં? એવું પ્રયોગ થાય તો જ મેળ પડે એમ છે. લખી રાખો. હવે આ ઈ સ્ટેજે આવી ગયેલું છે. બાકી બધા જ આયામ તમે ગમે હવે શીરોપુરી જમાડો કે ગમે કરો, હંદા ખાઈ પીને હાથ લઈને છૂટા થઈ જાય. ઓ ભાઈ, કોઈ કૂતરું એકતા થવાનું નથી. એમ એકતા થાય, કોકના આંસુ લૂછો તો એકતા થાય ભલામણા. કોકની બેન દીકરીને મુશ્કેલી, મેં એવા કોરોનામાં જોયા છે, ક્ષત્રિય સમાજના એવા સન્માનનીય વ્યક્તિને જોયા છે, મોરલી સન્માન. એને દડ વહેતા આંસુ સાથે કીધું, જગદીશભાઈ 50,000 રૂપિયા કંઈક કન્યાની લગ્નની કંઈક સરકારની યોજનામાં મળે છે, એ તમને કાંઈ એમાં ટપો પડે છે, મળે એમ હોય તો આપો ને. મારે મારી દીકરા જે કોરોનામાં ઓફ થઈ ગયા, જવાન જોધ દીકરો, એની દીકરીના લગ્ન કરવા છે. ભલામણા આ ક્ષત્રિય સમાજની વાત કરું તો હજી જીવે છે ને, કયો તો રૂબરૂ કરાવી દઉં, બરાબર? કાં ભાઈ આવડો મોટો સમાજ છે, અત્યારે જે એકતાની વાતો કરવા નીકળે છે, એ આવો સર્વે કાં ન કરાવી? આપણા સમાજમાં એવા ખરેખર જેન્યુન આડા રવાડે ચડી ગયેલા હોય એની વાત નથી કરતા. એ ભગવાન એને જે કરવું એ કરે, પણ જે જેન્યુન દુઃખી છે, એવા કોરોના તો આડા રવાડે તો કહેવાય નહીં, તો એને તો આંસુ લૂછવા કોક તો હોવું જોઈએ ભલામણા. આ સમાજની બેન દીકરી છે, એની ઇજ્જતનો સવાલ છે, એને પ્રસંગ છે તો એની ગરિમાનો પ્રશ્ન છે. કાં કોઈ, અને એની આસપાસમાં દરબાર જ રહે છે, સમજી લો. એ આખી સોસાયટી દરબારની જ છે, હું જે વાત કરું છું. કાં કોઈએ ન કીધું ભલામણા અમે બેઠા, તમારી દીકરી મારી દીકરી, હાલો અમે બધા ફંડફાળો કરીએ. કોઈ બાપા આવતું નથી. હંધે સુખ મેં સબ સાથી હે, દુઃખમાં કોઈ કાળો કાગડો હોતો નથી. તો આ બધા કયો સમાજ મંડળ વગરનો છે મને કયો બેન? દરેકની પાસે પોતાના મંડળો છે. અમારા બ્રાહ્મણમાં 700 મંડળ છે, નાના મોટા, સમજી લો. કોઈ ભોજ્યો ભાઈ કઈ પાવડી કોઈ દેતું નથી. હવ ને બસ મેં તમને કીધું એમ, તમે ઓડિયન્સ લઈ જાઓ, છાત્ર સન્માન કરી નાખું, સરસ્વતી સન્માન. એક પેલા ધોરણથી માંડીને 10 ધોરણ સુધીના છોકરા આવ્યા હોય પાસ, એને એમ કે એટલે હું એક છોકરો એના 2 માવતર, 3 તો થઈ ગયા.
એટલે એવા હું 30 છોકરાને મળું એટલે 90-100 જણા તો ભેગા થઈ ગયા, ટૂંકમાં 100 માણા મને સાંભળવાવાળા તો થઈ ગયા. પછી હું તમને હાર કર્યો, તમે મને હાર કર્યો, ઓલો આને સાલ ઉડાડે, લ્યો ઠક 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 તાળીઓ પાડી મંડળના પૈસા જમાડી ને છૂટા પાપમાંથી લ્યો, થઈ ગયું સમાજ એકે થઈ ગયો, સમાજના દુઃખ દૂર થઈ ગયા. આમાં હાલે કઈ ભલામણ આમ દુઃખ હોય તો ઈ વાત છે. જો આવું ને આવું ક્ષત્રિય અહીંયા છે, મેં આપણી વાત એટલા માટે કરી હતી કે શંકરસિંહ બાપુ કાલે અહીંયા આવવાના છે અને 2 દિવસના કઈ કાર્યક્રમ પછી સૌરાષ્ટ્રના દરેક ઝોનમાં જવાના છે, હાલારમાં જવાના છે, પાંચાળમાં જવાના છે, ગોહિલવાડમાં જવાના છે, બરાબર છે, ઝાલાવાડમાં જવાના છે, એ બધું છે. પણ હું સરવાળે એક કહું કે જે લોકો કાયદેસર ગરીબ છે ક્ષત્રિય સમાજને, એને પૂછવું જોઈએ કે ભાઈ અમારું કઈ રીતે તમે ભલું કરો ને એ કયો યાર, નહીં તો છોડો આ ડખો બધું. અમારે રહેવાનું તો શું ચારેક બધા સમાજની હારે, તમે ક્ષત્રિય કરો તો અમારા આજુબાજુમાં હુતાર, લવાર, વાણિયા, બ્રાહ્મણ છે તેનું શું કરવાનું, એની હારે બથો બતાવવાનું છે? એવું ના હોય બાપા. હવે આ યુગ આખો ફરી ગયો છે, ગ્લોબલ થઈ ગયો છે. તમે મોબાઈલમાં અત્યારે ટ્રમ્પની શું સ્થિતિ છે નથી જાણી શકતા આપણે, એટલા બધા તો આપણે હોશિયાર થઈ ગયા છે. તો હવે આ બધો ડખો ન હાલે. જૂનો કાયદેસર તમારું કલ્યાણનું કરવાની ઈચ્છા હોય ને, મેં તમને એક દાખલો ખાલી આપ્યો છે, કઈ ખજૂરભાઈ જ એમ નહીં, પણ ખજૂરભાઈનો દાખલો આપ્યો જેથી કરીને બધાને ઓળખે એટલે સમજી શકાય કે ભાઈ એવા માણસ હોય સારા, તો એને આ 182 નબળા ગુજરાતના ભલામણા શું વાત કરો? અને તમે મતદારોને ઠપકો આપી શકો ભાઈ સાહેબ, કે પછી કહેતા નથી જો આ જે તમારી સામે છે, પછી તમારે ન દેવો તો કાંઈ ખજૂરભાઈને થાય એમ નથી. તો લીલા લહેર કરે છે, ખાઈ પીને મજા કરે છે, ભારે કામાય છે, અમે કામીએ તમે કામીએ, તો તમે ભોગવજો. તો પ્રજાને તો એમ થાય કે વાળી વાત તો સાચી છે, સારો માણસ છે, જો આપણે ન આપીએ ટિકિટ તો આપણને આવેદનપત્ર દીધા કરો, આવેદનપત્ર કલેક્ટરને, મામલતદારને, હે રોડ અમારા તૂટી ગયા, હે અમારી અહીંયા બસ નથી આવતી, હે અમારી અહીંયા લાઇટ નથી, ભોગવો તમારા કર્યા, બીજું હું. એટલે પ્રજા પણ આ ટાઈપની છે. મત આપતી વખતે તમે લેવા આવો છો, કડવા આવો છો, તમે સુવાળી આવો છો, તળપદા આવો છો, બ્રાહ્મણ હો છો, રઘુવંશી, મત આપતી વખતે તમે કોઈ તંત્રને તો મત આપ્યો જ નથી. તમે નાગરિક તો છો જ નહીં, તમે તો જ્ઞાતિના છો. તમે મત ત્યારે તમારે મત આપતી વખતે તમારે આવા બધા વાડાબંધી છે, એને મત આપવો છે. મને તો એક થાય કે રોડ તૂટી જાય, હું કહું સરકારને છાજે, સરકારે કેવું છે ઉભા રહ્યો 2 મિનિટ, કોને તમે મત આપ્યો? તમારી જ્ઞાતિના ફલાણાબેન, એને કયો મત આપ્યો ને, એને કયો બેરોજગારી પર એને કયો ઘટાડે. હાલો બધા તમે જ મત કોને આપ્યો? તમે એને આપ્યો છે ને. તંત્ર જેને કહે છે, તલાટી મંત્રી, મામલતદારને, કલેક્ટરને, છગનને, ડીસીપી, ફલાણા, જે તંત્ર છે ટૂંકમાં, તમે તંત્રને એટલે કે તંત્રને ચલાવી શકે માણસ તો મત આપ્યો જ નથી. એ તો હારી જાય છે, જેવા હારા માણસ આવું ભાવ હોય તો. તમે મત તમારા મામા માસીને આપો ને પછી તમે છાજ્યા લ્યો આખા ગુજરાત, ક્યાંથી મેળ પડે? એટલે આવું કઈ હાલે નહીં બેન, મુશ્કેલી આ છે. એટલે ક્ષત્રિય સમાજ પર જો આ ભૂલ કરશે તો એની અંતિમ ભૂલ હશે લખી, કારણ કે હવે અવેરનેસ છે એ પરાકાષ્ઠા છે બેન. જય શ્રી કૃષ્ણ. બિલકુલ બિલકુલ સર, થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. થેન્ક યુ. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.